આરામ કરે બહાર જો ફળિયામાં ખાટલા નાખવાના હા જો માટલું અય સાગુની તમારે ગુડ મોર્નિંગ ગામડાની મોજ હો ભાઈ ગામડે આપણે આવવું હોય ગમે ત્યાં ટીંગાડી ગમે મૂકી દેવાનું ગમે ત્યાં મોઢું ધોઈ નાખવાનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજ આપણે રોકાણાથી મારા ઘરે, કારણ કે મોડું થઈ ગયું હતું એટલે કે સાંજે બતાવવાનું નહોતું ને મજા બગડી ગઈ થોડીક, એટલે નાઇટ સ્ટે અહીં કરવો પડ્યો હતો. ઘરે આવ્યા હતા અને અત્યારમાં સવારમાં બહુ મજા આવે છે અહીંયા. દેહમાં કોને ન મજા આવે? મીઠી જો મારું ઘર, દેહમાં જો બધા આવું હોય તો અહીં પાણી મૂક્યું ટાઢું થાવ, સંડાસ બાથરૂમ, આ છે ઘર જો અમારું. આ અત્યારે તો અમે જઈએ છીએ પણ હવે બગદાણા અને પછી વળતા ટાઈમ રહે આપણે ફરીને આવી તો પાછું મારું ગામ બતાવીશ. તો હવે નાસ્તો થઈ ગયો છે તો જમી લઈ. મમ્મી બનાવશે નાસ્તો. સવારમાં નાસ્તો થઈ ગયો છે અને જો એકલી કરવા માંડે છે. જો મારા બાએ જો શક્કરપારા, સેવ ને ભાખરી ને ચા બનાવી નાખ્યું છે. બા છે મારા બા, તો નાસ્તો બનાવી નાખ્યો છે અને હવે આપણે નાસ્તો કરી લઈ. પાલીતાણા પગવા મળે છે આ છે શેત્રુંજ જૈન મંદિર દેરાસી બસ સ્ટેન્ડ. ગોપાલ લચ્છી પાલીતાણાની પ્રખ્યાત અત્યારે ખુલ્લી નથી, કારણ કે ટાઈમ થયો છે 8:30 થયા છે એટલે અત્યારે ખુલ્લી ન હોય. તો હવે પછી વળતા વાત જો સામેથી તમે આવો ને એટલે ગેટ છે, ગેટની જમણી બાજુ આવો એટલે આ સાઈડ જો લગેજ રૂમ છે, ફ્રીમાં છે. હા જો આપણે ગાડીએ પાર્કિંગ કરી અને આ લગેજ રૂમ છે. આપણે આવી ગયા છે બગદાણા ધામ. જો તમે આમે ગેટ છે ને આપણે દર્શન કરવા જાય છે. ગાડી પાર્કિંગ કરી નાખી છે. જો આ બધા આજ એટલા બધા લેડીઝો આવે, જો બધા સેવા કરવા. જો અમે પણ ઊભા નકરા ટોળા ને ટોળા જ આવે છે. જો અમે ટ્રેક્ટરમાં જો હાલો ભાઈ, જો આપણે અંદર દર્શન કરવા જઈએ બગદાણા વાળાના. જો તમે સુવિધા જો ખાલી તડકો ન લાગવા તો ભાઈ. આ મારા બજરંગદાસ બાપા જો અહીંયા ચાનું છે. ગમે ત્યારે ચા પીવો એક જ ટેસ્ટ આવે. આપણે પહેલાં દર્શન કરી લઈએ પછી બધું બતાવી તમને. બગદાણાવાળા જો અમારે આઘા નથી બહુ, આવી ગયા છે. રસ્તામાં આપણે બગદાણા ધામ આવે તો લેવું તો પડે ને. જય ભજનદાસ બાપા. મંદિર આ બધા સેવા કરવા આવે છો. તો ઠેર લગીન છે દર્શન. સમાધિ મંદિર
આ બાપાનું સમાધિ મંદિર જો બગદાણા આવો એટલે પબ્લિક હોય જ તે જો આ છે બધી બાપાની જૂની વસ્તુઓ તમને બતાવું આ છે કાળ ભૈરવ દાદાની મૂર્તિ જો સરસ મૂર્તિ છે જય કાળ ભૈરવ પ્રસાદ લઈ આવી મીઠી પણ જાય છે જો આ છે ઓફિસ તમે જોવો તો કરી સુવિધા કેટલી છે અહીંયા એક જ છે બજરંગદાસ બાબા ભાઈ કોઈ વસ્તુનો રૂપિયો લેવાતો નથી અહીંયા હાલો આપણે નવા મંદિરના દર્શન કરી નાખીએ હાલો હવે આ મેન મંદિરમાં જઈએ આપણે નવા મંદિરમાં જો ઝુમ્મર જોવો તમે અહીંયા કાંઈ ખૂટતું જ નથી તાણે જ નથી પછી અહીંયા ક્યાં નિયમ બનાવવાના જ આવે જય બજરંગ બાબા અવાજ મારો ઓછો આવશે પણ એકદમ શાંત વાતાવરણ છે જોવો તો જય બજરંગ બાબા વાત કરે છે રામ લખન જાનકી જય બોલો હનુમાન કી આજ છે રામ લખન મંદિર મિત્રો આ છે ઘુમ્મટ આ છે આપણા પહેલોમાં મંદિર તમને બતાવ્યું શિખરે બહુ ઊંચું છે અમારા બગદાણાનું નામ જ ઊંચું છે તો અમારા બગદાણાવાળાનું નામ જ એટલું ઊંચું છે ને એના શિખર ઊંચા જ હોય અને કોઈ રીતનો અહીંયા સાર લેવામાં આવતો નથી નહીં સંપલ નહીં ગાડી લગેજ તમારી પાસે હોય કારણ કે અહીંયા નકરું દેવું જ છે પછી ક્યાં ઉપાધિ છે બીજે ગમે એ ધામમાં તમે જોજો ફોટા પાડવાની ના પાડશે પણ અહીંયા કોઈ વસ્તુની ના નથી પાડતા જો આવે ને મજા અહીંયા હે ને કાંઈ ઘટે અહીંયા કે અહીંયા કાંઈ ન થાય પણ આ નો થાય આ ધામ કયું છે બગદાણા ધામ છે અહીંયા થોડું કાંઈ થાય અમારે તો સેવા કરવા મીડ્યા છે કોકના ફોટા પડે બધા માસી બેઠા ને હા છે પાણીનું પરબ જો આ બધા સ્વયંસેવકો વાળે છે અને આ છે આરામ કરવાની જગ્યા બેહવાની ઠંડુ પાણી છે ને હે ધનશાળા આ બાજુ છે જો તમે કવડું મોટું છે જોવો તો કર્યા રખડવું જો સુવિધા જોવો તમે અહીંયા પણ તડકો ન લાગે એટલે મૂકી દીધા જો ઠેઠ લઈ નો એ આ બગદાણા વાળો જ કરીએ કે બાપા જોવો તો કરીએ તમે આ થાળીઓ ધોવાનું ને હાથ ધોવાનું હા જો હોલ જો તમે 2,000-5,000 કેટલા માણા બે જાય નક્કી જ નહીં અવડો મોડો હોલ પહેલાં છે ને નીચે બેસવાનું હતું હવે અત્યારે આવા ટેબલ થઈ ગયા છે ઘણા વર્ષ પછી જો થઈ ગયા છે તમને રસોડું તો ન બતાવી શક્યો પણ ત્યાં શું છે અડચણ આવે એટલે ના પાડી હોય પણ તમે જમવાનો હોલ કેવડો મોટો હતો અમારા બાપાનું હૃદય જ એવડું મોટું હતું જોવો તો ખરી મેં તમને ન કીધું જેના નામ ઊંચા હોય ને એના શિખર ઊંચા હોય જો બજરંગદાસ બાપા જેવા સંત ન થાય દુનિયામાં હવે ભાઈ રિયા ગયા મૂકીને હવે શું કેવું તારું હે હાલો તો હવે કોઈ વસ્તુની ના નહીં ફોટા પાડો એટલું જમવાનું આ અત્યારે હમણાં ભાઈને વાત કરીએ કે 11 વાગે એટલું મસ્ત શરબત આપશે ને જેટલું પીવું એટલું કોઈ વસ્તુની લિમિટ જ નહીં તો આપણે દર્શન કરી લીધા છે આ બજરંગદાસ બાપાની એમ્બેસેડર ગાડી છે સદાય માટે પેટ્રોલ ખૂટતું નહોતો એ આ ગાડી જો બજરંગદાસ બાપાના વખાણ કરવું એટલું ઓછું
તો કામ ચાલુ છે હજી. કેટલા વર્ષથી કામ ચાલુ છે હજી. જો જો આ બધું ઢગલા ને ઢગલા પડ્યા અહીંયા. ભાઈ આ છે બજરંગદાસ બાપાનો વડલો અને આમે એવું માન્યતા છે કે બજરંગદાસ બાપા દેખાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો જો એ આ વડલો છે. જપ તપ ધ્યાન કરજો, શાંતિ જાળવો. થોડી જગ્યા જોવા તમે. અમારા બાપાની મઢી શ્રીફળ વધારવાનું અહીંયા. અને અમારા બાપાનું છે આ બધું જૂની વસ્તુ. જો આ બધી જૂની વસ્તુ છે. ઓલું છે મંદિર છે. હાલો તમને બતાવો. જો બજરંગદાસ બાપા વખતની વસ્તુ છે આ બધી. તાંબાનું ને એનું. અને આ મંદિરના બનવાનું હતું ને એનો નમૂનો છે. હાલો ભાઈ, હરિહરનો હાથ પડ્યો છે તો આપણે હવે પ્રસાદ લેવા જઈએ છીએ. જો હાલો તો પ્રસાદ લઈએ છીએ હવે. હવે સ્વયંસેવક ભાઈઓ પ્રસાદ લેવા પ્રસાદ આવી. હાલો ભાઈ, પ્રસાદ આવી ગયો છે. હવે જમી લઈએ. હવે આરતીના દર્શન થઈ ગયા આપણને. જો ભાઈ આ પાણીના ફુવારા. બધે છે. જો બજરંગદાસ બાપા બધાયનું જોવે છે. જો જ્યાં જોવે ને બધે પબ્લિક જ એટલું છે. આડા દિવસ છે તો એટલું જો. જય બજરંગદાસ બાપા. આપણે બધાના પ્રસાદી લઈ લીધી અને આરતી થઈ ગઈ, દર્શન થઈ ગયા. તો હવે જાવી છીએ સોમનાથ. હજી કહું છું બગદાણા જેવું તાવ નહીં. એકવાર બગદાણા આવજો. હવે આપણે નીકળવી સોમનાથ.